જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે એકદમ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ। ખાસ વાત એ છે કે આ મીઠાઈ બનાવવા માટે ન માવો, ન પનીર, ન ઘી અને ન ચાસણી, માત્ર દૂધ અને મિલ્ક પાવડરની મદદથી જ બનાવવાની છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે પોણો કપ જેટલો મિલ્ક પાવડર લઈશું અને એ જ કપ ભરીને આપણે દૂધ લઈશું। એ જ કપ ભરીને આપણે દૂધ લઈશું। હવે તેને આપણે સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું। તેની અંદર ગાંઠા ન રહે તેવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આપણું મિશ્રણ, હવે તેની અંદર આપણે પાછું 1 કપ દૂધ ઉમેરીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ગેસ ઉપર મૂક્યું નથી, એમને નીચે જ આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે તેને દૂધને ફાડવા માટે આપણે એક લીંબુ લઈશું, તેનો આપણે રસ કાઢી લઈશું। લીંબુ નાનું છે એટલે મેં એક આખું લીધું છે। હવે તેની અંદર નાખવા માટે આપણે પિસ્તાની પતલી સ્લાઈસ કરી છે। હવે એક ડબ્બામાં આપણે થોડું ઘીને ગ્રીસ કરી લઈશું અને તેની ઉપર આપણે બટર પેપર લગાવી દઈશું। બટર પેપર ઉપર પણ આપણે થોડું ઘી લગાવી દઈશું। પછી તેની ઉપર આપણે પિસ્તાની જે પતલી સ્લાઈસ કરી છે તેને આપણે ઉમેરી દઈશું। પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તવીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું। દૂધ અને મિલ્ક પાવડર છે તેને શરૂઆતમાં આપણે થોડી ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખીશું, પછી આપણે બધું ધીમા ગેસ ઉપર જ કરીશું અને તેને આપણે સતત હલાવતા રહીશું। હવે તેની અંદર આપણે 1 ચમચી જ અંદર થોડું ઘી ઉમેરીશું અને સતત હલાવતા રહીશું। હવે તેની અંદર આપણે ચપટી જેટલા આપણે કેસરના થોડા તાતણા અંદર ઉમેરીશું કે જેથી કલર છે તે તેનો સારો આવે। પછી બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે દૂધ છે તે આપણું ઉકળવા લાગ્યું છે। હવે તેની અંદર આપણે 3 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। તો થોડી વાર પછી જોઈએ તો આપણો કેસરનો જે કલર છે તે એકદમ સરસ આવ્યો છે અને આપણું દૂધ છે તે થોડું ઘટ પણ થયું છે। હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું। પછી તેની અંદર આપણે પહેલાં 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ અંદર ઉમેરીશું અને ધીમેથી આપણે તેને હલાવીશું। થોડી વાર પછી આપણે બીજી ચમચી ઉમેરીશું અને તેને હલાવીશું। બસ ફક્ત 2 ચમચી અંદર લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી દાણેદાર આપણું સ્ટ્રક્ચર તૈયાર થાય। તો ધીમે ધીમે આપણો દૂધ છે તે ફાટવા લાગ્યું છે અને સરસ દાણાની કણી અંદર પડી ગઈ છે। હવે તેની અંદર આપણે 1 ચમચી આપણે અંદર ઇલાયચી પાવડર અંદર ઉમેરીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરીશું। હવે આપણું મિશ્રણ છે તે થોડું થોડું ઘટ થવા લાગ્યું છે। મિશ્રણ છે તે પેન છોડવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું।
તો હવે મિશ્રણ છે તે આપણું પેન છોડવા લાગ્યું છે. તો હવે આપણે એકદમ દાણેદાર થયું છે જો આપણું મિશ્રણ. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને થોડી વાર માટે આપણે તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય થોડું એટલે આપણે તેને ડબ્બામાં અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે સેટ કરી દઈશું. અડધો કલાક પછી આપણે તેને થોડું ઠંડુ થઈ જાય એટલે પછી તેને આપણે બીજા બટર પેપર ઉપર આપણે પાથરી દઈશું. પછી તેને આપણે ચોરસ પીસમાં કટ કરી લઈશું. તો તૈયાર છે આપણી ન માવાની, ન પનીરની, ન ઘીની અને ન ચાસણીની રક્ષાબંધન સ્પેશિયલ દૂધની મીઠાઈ. હાથની મદદથી જોઈએ તો એમાં ત્યાં તોડીને જોઈએ તો એકદમ સરસ કણીદાર બની છે આપણી મીઠાઈ. તો તૈયાર છે આપણી રક્ષાબંધન સ્પેશિયલ દૂધની મીઠાઈ. આ મીઠાઈ તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી સરળ અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.